હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. આજે 28 જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. લુપ્ત થતા પ્રાણીઓ અને છોડને બચાવવાની જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બીજું કે આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે. 1/100 વારંવાર ઉપયોગ થવાથી આ રોગ ફેલાય છે અને ગુજરાતની અંદર દર ઊંચો છે. પ્રધાનમંત્રીશ્રીએ નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી. વિકસિત ભારત 2047નું વિઝન. 27 જુલાઈ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની 9મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ભારત અને અમેરિકાએ અમેરિકામાંથી ચોરાયેલી ભારતીય કલાકૃતિઓને પરત લાવવા માટે સાંસ્કૃતિક સંપત્તિના કરાર પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ ભવન ઈ ગિફ્ટ પોર્ટલ પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને પ્રસંગોએ મળેલી પસંદગીની ભેટોની ઓનલાઈન હરાજી કરશે. અને નીતિ આયોગની પેટર્ન પર ગુજરાતમાં ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરવામાં આવશે. અને સ્પેસ એક્સ દ્વારા ફર્સ્ટ પ્રાઇવેટ સ્પેસ વોક માટે મિશન પોલારિસ ડોન સજ્જ. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.